જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી. તો તેના માટે મેં 1 વાટકી સાબુદાણા લીધા છે. આ 1 વાટકી સાબુદાણા 3 વ્યક્તિ આરામથી ખાઈ શકે છે. તો આપણે 1 વાટકી સાબુદાણા લીધા છે, તેને આપણે 2 થી 3 ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીને 2 થી 3 કલાક સુધી આપણે તેને પલાળી દઈશું. તો પછી એને આપણે એક ડીશ ઢાંકી અને 2 થી 3 કલાક સુધી આપણે તેને પલાળવા દઈશું. તો 3 કલાક પછી આપણે જોઈ લઈશું તો સાબુદાણા સરસ રીતે પલળી ગયા છે. હવે તેની અંદરનું જે પાણી છે તે આપણે કાઢી લઈશું અને સાબુદાણાને આપણે કોરા કરી લઈશું. આવી રીતે ગળણી કે ગમે તેમાં આપણે નાખી અને તેને પાણી છે તે બધું કાઢી લઈશું. હવે તેની અંદર નાખવા માટે આપણે 1 બટેકું ઝીણું સમારેલું, ટામેટું, 4 થી 5 મરચાં, 1 લીંબુ, થોડો મીઠો લીમડો, 1 ચમચી ખાંડ, થોડા શેંગદાણા અને થોડા લીલા ધાણા આપણે લીધા છે. પછી ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે એક તવીમાં 2 થી 2.5 પાવડા જેટલું અંદર તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે 1 ચમચી આખું જીરું અંદર ઉમેરીશું. 1/2 ચમચી હિંગ ઉમેરીશું અને પછી તેની અંદર આપણે ઝીણા સમારેલા બટેકા છે તે અંદર ઉમેરી દઈશું અને મીઠા લીમડાના પાન અને ઝીણા સમારેલા મરચાં છે તે અંદર આપણે ઉમેરી દઈશું અને પછી હલાવીને બધું આપણે મિક્સ કરી દઈશું. તેની અંદર આપણે 1/2 ચમચી જેટલું અંદર મીઠું ઉમેરીશું કે જેથી કરીને બટેકા છે તે ઝડપથી ચડી જાય અને બટેકામાં મીઠું પણ ભળી જાય. પછી તેને આપણે થાળી ઢાંકી દઈશું અને 2 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. તો 2 મિનિટ પછી આપણે જોઈ લઈશું ચમચાની મદદથી હલાવીને. તો આપણા બટેકા છે તે હવે ચડી ગયા છે. હવે તેની અંદર આપણે અધકચરા ખાંડેલા શિંગદાણા છે તેને આપણે અંદર ઉમેરી દઈશું અને સારી રીતે હલાવી લઈશું. પછી તેની અંદર આપણે ઝીણું કટ કરેલું ટામેટું છે તે પણ અંદર ઉમેરી દઈશું અને બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું. પછી થાળી ઢાંકીને તેને આપણે 1 થી 2 મિનિટ સુધી આપણે ચડવા દઈશું. તો 1 થી 2 મિનિટ થઈ જાય એટલે આપણે ચમચાની મદદથી હલાવીને જોઈ લઈશું. પછી તેની અંદર આપણે પલાળેલા સાબુદાણા છે તે અંદર ઉમેરી દઈશું અને હલાવીને બધું આપણે મિક્સ કરી દઈશું. પછી તેની અંદર આપણે 1/2 ચમચી જેટલી હળદર ઉમેરીશું, 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું અને 1 ચમચી અંદર આપણે ધાણા જીરું ઉમેરીશું અને 1 ચમચી જેટલું આપણે મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. પછી તેની અંદર આપણે 1 ચમચી જે ખાંડ છે તે અંદર ઉમેરી દઈશું અને 1 નાનું લીંબુ છે તે આપણે અંદર 1 લીંબુ નીચોવી દઈશું. પછી ચમચાની મદદથી તે બધું સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. અને સાબુદાણા છે તે સારી રીતે બફાઈ જાય તેટલા માટે આપણે 1 મિનિટ સુધી આપણે ખાલી તેને ઉપર થાળી ઢાંકીને રાખી મૂકીશું.
તો 1 મિનિટ પછી આપણા સાબુદાણા છે તે સરસ બફાઈ ગયા છે અને તેને ચમચાની મદદથી હલાવીને આપણે બધું સારી રીતે હલાવી લઈશું. પછી તેની અંદર થોડું ચવાણું પડ્યું હતું તે આપણે અંદર ઉમેરી દઈશું. ચવાણું એટલે બટેકાની જે આવે છે તે ફરાળમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ તેમ. હવે તેને આપણે હલાવીને બધું મિક્સ કરી દઈશું. પછી ગેસની ફ્લેમ બંધ કરી અને તેને આપણે નીચે લઈ લઈશું અને એક પ્લેટમાં આપણે તેને સર્વ કરી લઈશું. પછી તેની ઉપર આપણે થોડા લીલા ધાણા અંદર ઉમેરીશું. તો આપણી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. જય શ્રી કૃષ્ણ.